બાપુ આ વસ્તુ આખી જુદી છે ને આ સમજવા માટે સદગુરુ જોવે. મા બાપ છે ને આપણા માતા પિતા છે ને એ સદગુરુ છે 100%. પણ એ તમારો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરાવી શકે, લગ્ન કરાવી શકે, ભણાવી શકે, ઓળખાણ ન કરાવી શકે. તમે કોણ છો એની ઓળખાણ તો બાપુ સદગુરુ કરાવી શકે, બીજાનું કામ નથી રાખવું. સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમને તમારી ઓળખાણ ન થાય. અને તમારી ઓળખાણ ન થાય તો સમજી લેજો તમે માણાના અવતારમાં એક કૂતરું આવીને વી ગયું ને એમ તમે વીઆઈ ગયા. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આપણી ગત ગંગા છે ને, જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબસા, હુરમબાઈ, લાખો, લોયણ, જતો, ભગત, ખીમડીયો, કોટવાલ, ડાલીબાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવી, ઢોંગો, નિરલ, કૂંપો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં સ્ત્રી હતી, પુરુષ હતા, અમીર હતા, ગરીબ હતા, તમામે તમામ સમાજના હતા. બાપુ ખોળિયા જુદા હોય ને જીવ જો એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. ઈને ગત ગંગા કહેવાય. પણ ભજન એમના સમજાવ. હું તમને એક જ વાત કહું, ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એમ કે ને બધા ફોટામાં જોયું, મૂર્તિમાં જોયું, શું થયું? એ ભોળાનાથે માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું. બધા આપણે મૂર્તિમાં ફોટામાં જોઈ ને. તો હું એમ કહું છું કોઈનું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ ચોંટાડ્યું છે? આ કોઈ ભણાવતું નથી એટલે તમે અમને સાંભળો છો. કાપ્યું હોય તો અહીંયા જ પડ્યું હોય ને તો ઈ નો સોટાડી શકે ને. હાથીને કાપીને અને હાથીનું માથું ફીટ થાય, માણસ શરીર ઉપર માથામાં ફીટ થાય, હાથીનું આવડું હોય. હવે આ 4 આંગળની જગ્યા હોય, માથે ફીટ થાય. એટલે આ બધું છે ને અટપટું છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે. ભજનનું ઊંધું છે. ગુમડું થયું ને ગુમડું, એની દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી, એટલે નથી સમજાતું. તમે બધા કરોડપતિ છો, તમે મને બોલાવો? કોઈ નથી બોલાવે એવું બાપુ. પણ આ અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત, આને સોરે નો ચિતરાય ચિતની વાતું શંકરા. અમારે ઘણું કહેવું છે, પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે માં હોય મોટે બોલું માં, એ હાથે નાનપણ સાંભળે. એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. આ જનેતાને હું એટલા માટે કહું છું, આ દીકરીઓને મારે કહેવાનો અર્થ એટલા માટે છે કે તમે એમ કહો ભગવાન મને હારો દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા ગોદામ છે? અહીંયા દુકાન છે? હારા દીકરા બાપુ માં સંસ્કાર આપે તો જ હારા દીકરા થઈ શકે. બાકી એમના તમે હારો દે એમ કરી મેળ ન પડે. પણ હું તો બહેનોને ખાસ વિનંતી કરું, હાથ જોડીને કહું, હું કોઈ સલાહ દેવા તમને આવ્યો નથી. અને મારી સલાહ તો શું મારી લાયકાત હતી હું તમને સલાહ આપું? પણ મારો કહેવાનો, મારી વાતની અમુક બાપુ નોંધ કરજો અને એનો અનુભવ કરજો. હું કોઈ પાવરની વાત નથી કરતો. પણ તમારે સારા સંતાન જોઈને તો મારી એક જ ભલામણ છે કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને સંતાન થાય એવું આ ટેકો દેવું દીકરો ન થાય તો બાપુ મારું નામ તમે જોડો ઘા કરજો. હારા દીકરા તો થાય. મારા વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય તો અહીંયા કઈ હારા વાઈટ ન હોય દીકરાની. એ તો ઠીક છે, પછી કહેવાનું હોય અમુક એ ભગવાન એકાદો દીકરો દે, અમે દીકરા વગીરના છીએ. તો અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ કે હારા આવે આ દીકરા હાઈવે ફાયદો છે કે નો હાઈવે ફાયદો છે? ભગવાન પાસે બાપુ માગજો એકાદો દીકરો, પણ એને કહેજે કે ગોપીચંદ ને ભરથરી જેવો કા દીકરો આપે, ગંગા સતી પાનબાઈ જેવી દીકરી આપે, 7 પેઢીઓના નામ ઉજળા કરી દે. એટલા જ માટે કહું છું બાપુ, દીકરીઓનું સમર્પણ છે બાપુ, એનો ત્યાગ છે. માનું બાપુ છે ને પદ ટોચે છે. 9 મહિના મા બાપુ ઉદરમાં સંતાનને રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે. અને વાય નામ બાપાનું લાગે. બોલો, માનો ભોગ છે એટલો બાપનો નથી. આખી દુનિયાને ખબર. એમાં હું આવી જાઉં ને મારે લાગુ તો પડે જ તે ને.
ને કે મને તો એમ થાય કે માએ જે સમર્પણ કર્યું છે એ બાપે નથી કરેલું, તો આની વાય માનું જ હોવું જોઈએ, બાપનું ન હોવું જોઈએ. પણ માએ ત્યાગ કરી દીધો કે આની વાય એના બાપાનું રાખો. કોકે પૂછ્યું કે પણ તારો આટલો ભોગ અને બાપનું નામ શું કામ? કે આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ગાલીને પીડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં રે, 9 મહિના ઉદરમાં રાખ્યો, મારું કાળજું ફાટી જાય, એની વાય એના બાપાનું રાખો. આને સમર્પણ કહેવાય. અને હારા દીકરા છે ને એ માન ખબર છે કે આની વાય મારું જ રખાય. હારા દીકરાની વાય જનેતાનું છે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા અમારા માં છે ને ઉપર બેઠી, બધે ધજા, મારાસુર, પાવાગઢ, ચોટીલા, બધે જ્યાં જાવ ત્યાં માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલા માટે. બાપા બધા ભોંયરામ છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુદા બે. માન બાપમાં ધરતીનો. હું તો એમ કહું કે જનેતા જો જીવતી હોય તો એક વાગે હાનનું ટાણું હોય અને માં બેઠી હોય એની પાસે જઈને કોક દીક પૂછજો, માં મારો જન્મ થયો તેથી તને વેદના કેટલી હતી બાપુ? કોક દીક પૂછજો તો તમને માની વેદનાની ખબર પડે. રામ, હું કોઈ ભલામણ નથી કરતો આવા માંડવા નાખો, મંદિર બનાવો, આ કરો તે કરો, હું કોઈને કહેતો નથી. મારો પ્રોગ્રામ ગમે ત્યાં હોય ને હું મારી એક જ હાથ જોડીને વિનંતી કે માને બાપને બાપુ જાળવજો. માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય કોઈ છે જ નહીં. અને તમારા મા બાપને તમે નહીં જાળવો ને તમારી પ્રજા તમને નથી જાળવવાની, નથી જાળવવાની, નથી જાળવવાની. લખવું અહીંયા લખી લેજો. તમારા માત પિતાથી તમે છો, મારા માત પિતાથી હું છું. માત પિતા તમે ચૂકી ગયા સેવામાં એટલે સમજી લેજો કે તમે કરોડ રૂપિયાના આસામી હોય તો બેકાર ધૂળ કહેવાય. કારણ કે મને તમને આપણા જન્મ વખતની ખબર નથી કે માએ શું વેઠ્યું છે. એ વેદનાની જો આપણને ખબર હોય ને તો આ માવડીઓ રોટલા વગરની આટા નો મારતી હોય. લાખો રૂપિયા કરોડો રૂપિયાના દાન આપે ને ઘરે માન બાપ જો રોટલા વગરના વરાળું કાઢતા હોય, જિંદગીમાં નો ગાડી હાલે. રામ, 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, બોલો લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો રામ કરવાની જરૂર આ તો કે તમને ન ખબર પડે, તમને એમ જ કરે. બોલો એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા. અમને ખબર છે પણ જાવું ક્યાં? અરે મારા રામ, માન બાપે તો આપણા જીવન માટે દેહના કોથળા કરી નાખ્યા. કોથળા ભલામણ, મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. અરે શું માન બાપે બાપુ તમને મને સમજ. એક જનેતા પોતાના ઉદરમાં 9 મહિના રાખે, એને આમ હાલતી હોય, માસ હાલતી હોય તો બાપુ આમ ઉતાવળો પગ ન મૂકે. બાપુ પોતાના સંતાનની તકલીફ ન પડે એના માટે રહી અને આમ પગલાઓ ધીરે ધીરે ભરતી હોય. અને જન્મ આપ્યા પછી બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પાતી હોય અને આવડો મોટો ઉછેર કરતી હોય. જો માં રોટલા વગરની આટા દે, જિંદગીમાં તમારા દાણા જોરાવો એટલે જોરાવો, જો કાંઈ તમારો મેળ પડે તો કોઈ દી નો પતે. માના ઋણમાંથી બાપુ કોઈ દી. પછી ઘણા નથી આમ ફોટા, માના બાપાના ફોટા મરી જાય ને પછી ફોટા પાય ઓલા રોટલા કરી કરીને દેખાડે. અમે કે ધરાવીને પછી જમીશ. આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. આ ભૂખ્યા માર્યા છે ને હવે શું ફોટાને દેખાડો છો? ભૂખ્યા માર્યા હોય ને દુનિયાને પછી દેખાવ કરે. આમ થાળીઓમાં રોટલા ને શાક ને દાળ ને ભાત ને મૂકીને પછી આમ ફોટા પાય મૂકે. એમ પેલા ધરાવી, પેલા ધરાવવાનું હતું ત્યારે ધરાવ્યા નહીં નથી. કોકની શમશાન યાત્રા નીકળી હોય તો આમ ભાળી જાય ને કે શમશાન યાત્રા હાલો હાલો ટેકો દે, ટેકો દે. આ ટેકા ન દીધા એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવા હોય? ટેકા હાટું બજારા લબડી રહ્યા હતા. નથી હોય જીવતા તારે હોતું નથી. એટલે માણા વખાણ મર્યા પછી જ કરે છે કે માણા બહુ સારો હતો, સારો હતો પણ જીવવા દીધો જ નથી. એને હજી જીવવું હતું. માર્યો છે ભૂંડી હાલે તો પછી વખાણ કરે બધા. અરે બાપુ ભાઈ નો હું તો 18 વણમાં કહું બધા ભેગા રહીને મોજ કરો. જીવન કાલ ખૂટી રહે કાંઈ વાતમાં છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય
60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે એની વચ્ચે ઠેકડા મારવાનું છે બધું. ને બધું માં તૈયાર ન કરી રાખે. આપણો જન્મ થયા પહેલા જનેતા ઉદરમાં સંતાન હોય અને તરત જ બધી માં તૈયારી કરી રાખે. ખોયા અને ગોદડા અને ઘોડિયા આન તેન બધું માં તૈયાર જ રાખે કે મને ભગવાન કઈક આપશે. એના માટે બધી માએ તૈયારી કરી રાખી હોય. અને 60-80-100 વર્ષ જીવન પછી જવાનું ટાઈમ થાય તારે બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. તા પહેલી ને છેલ્લી બે તૈયારી છતાં વટલી નહીં કરી રાખી હોય. પણ આ માઇલ પાવલું હું થોડુંક કરે ને, હું થોડુંક ભણી ગયા હોય એમાં વળી ભગવાને થોડુંક ધોરું સાંભળું આપ્યું હોય, થોડાક છૂટા આપ્યા હોય, થોડીક સંપત્તિ આપી હોય તો તમે જોવો તો નકરા ઠેકડા. આપણે કોઈની જરૂર નથી, આપણે કોઈને જરૂર નથી. તું મરીશ તાર 4 જણા નહીં જોવે, હાલીને જઈશ. અહંકાર કહે છે મારે કોઈની જરૂર નથી, અનુભવ કહે છે મારે ચપટી ધૂળની જરૂર છે. બાપ કોઈ અહંકાર કરવાને કંસ કૌરવ અને રાવણ જેવા દુનિયામાં હતા નહોતા થઈ ગયા. એમની પાસે આપણું એની રજ નથી. ભગવાનને ધ્રુજાવે એવા આ કૃષ્ણ પરમાત્માનો પ્રસંગ છે ને. કૃષ્ણ પરમાત્મા તમે વિચાર કરજો, કંસની તમને એક વાત કરું કે એના બેન દેવકીજી અને વસુદેવ મહારાજ હતા ને. કંસે પાપ બહુ કર્યું હતું, ખોટું બહુ કર્યું હતું, પણ એના બેન બનાવીને બહુ પ્રેમ કરતો હતો. દેવકી માને અને વસુદેવ મહારાજને પ્રેમ બહુ કરતો કંસ. એટલે એકવાર આમ રથમાં બેહાડી અને બેનને બનાવીને રથમાં બેહાડી અને આમ બગીચામાં ફરતા હતા. એમાં આકાશવાણી થઈ. એના કર્મનો બાપુ ઘડો ભરાવા આવ્યો ને એટલે આકાશવાણી થઈ કે કંસ, તું આટલો બધો તારી બેન બનાવીને પ્રેમ કરસ ને, પણ તારી બેનનું 8મું સંતાન જ તારું મોતનું કારણ બનશે. હવે મને કાલ મારી નાખવાના છે એમ કે એટલે તો પછી બાપુ ફડકા વધી જાય. પછી ઓલો પ્રેમ બધું વયું ગયું, બેન ના બનાવીનો પ્રેમ વયું ગયો. એ કે મને મારી નાખે તો બેન ને બનાવીને શું કરવા, આવો પ્રેમ રાખીને શું કામ. દુનિયા સ્વાર્થી તો છે 100%. એ પછી જેલમાં પૂરા ના કર્યું તે કર્યું જે કર્યું હોય. હવે એને વિચાર એવો થયો એ કે મને 8મું સંતાન મારવાનું છે ને, એટલે 7 સંતાન થાય ત્યાં સુધી આપણે કઈ ચિંતા નથી. એટલે એ કે 7 સંતાનને આપણે કાંઈ કરવું નથી, 8મું સંતાન થાય ને ત્યારે એને આપણે જીવવા દેવું નથી. હવે આને આવો વિચાર આવ્યો અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે હારો આ જો 8 મારે ને તો જ મોતનો ઘડા એનો ભરાય એવું છે ને. આને હારો વિચાર આવ્યો, આ 7 નો મારે તો મારી આકાશવાણી ખોટી પડે અને ઘડો પૂરો ભરાય નહીં. અને ભરાણા પહેલા હું મારું તો મારો અન્યાય કહેવાય. હારો આને વિચાર હારો કેમ આવ્યો? આ જો 8 ને મારી નાખે તો જ એનો ઘડો સંપૂર્ણ ભરાય ને તો જ હું એને મારી શકું. મારી આકાશવાણી એને મેં એ કરીશ. ભગવાન મૂંઝાણા કે હવે શું કરવું? એમાં નારદજી આવ્યા. એ કે શું પ્રભુ ચિંતા કરો છો? એ કે ભાઈ મેં આકાશવાણી કરી છે આવી અને 8 મારે ને તો એનો ઘોડો ભરાય એવું છે ને. એને વિચાર સારો આવ્યો કે 7 ને મારે શું કામ મારવા જોઈએ? તો નારદજી કે પણ તમારું કહેવાનું શું થાય છે? એ કે ઈ 7 ને જો મારે ને તો મેળ, પણ મૂળ તો તમારે મરવવા જ છે ને. તમારે ન ખોટું કરવું હોય પણ દુનિયા તમને ખોટું કરાવે. મૂળ તો એ કે મરવી જ નાખવા છે ને. એ તો હું મરવી નાખી, તમે શું કામ મૂંઝાવશો? એ કે એ નારદજી આવ્યા ને તો કંસ આખી સભા ભરીને બેઠો હતો. એટલે નારદજીને જોયા ને એટલે કંસ સામો આવ્યો, પધારો પધારો ભૂદેવ પધારો. એ કે શું આવડી મોટી સભા ભરીને બેઠા છો? એ કે ભાઈ એક પ્રશ્ન મૂંઝાણો. એમાં સભામાં અડધા એમ કે મારી નખાય, અડધા એમ કે ભાઈ નો મરાય, 7 ને હું કામ મારવા જોઈએ? એટલે નારદજી આવ્યા. એ કે ભાઈ અમને પ્રશ્ન મૂંઝવે છે, આવી રીતની વાત છે, આમાં શું કરવું? અડધા કહે છે કે મારી નખાય 7 ને, અડધા એમ કે છે કે નો મરાય. તમારું શું કેવું? તમે જે નિર્ણય કરો. એ કે હું તો તમને નિર્ણય કરાવું પણ તમે શું નક્કી કર્યું? કંસ કે પણ મેં તો એ નક્કી કર્યું છે કે 8મું સંતાન મને મારવાનું છે એવી આકાશવાણી થઈ છે. તો 8મા સંતાનને મરવાનું તો 7 ને મારે શું કામ મારવા જોઈએ? નારદજી કે ઈ જ તમારી ભૂલ છે.
આઠે આઠને મારી જ નખાય. એ કે પણ તમે વિચાર તો કરો, એને ભગવાન એવું બોલ્યા છે કે આઠમું સંતાન તો 1 2 3 4 5 6 7 પછી જ 8 આવે ને, 7ને મારવાનો અરજ શું? એ કે તમે નહીં સમજો, હું તમને સમજાવું. એ કે આમ દિવાલ ઉપર લીટા કરો. જો આ નારદજી બાપુ ખોટું જે કરાવવા વાળા હોય ને એ તમને ગમે ઊંધા કાન પકડાવીને તમને ખોટું કરાવે. નારદજી કે આમ તમે લીટા કરો. આમ લીટા કરાવ્યા 8. એ કે લીટા હું કામ? એ કે હું તમને કહું એમ કરો ને. એ આમ 8 લીટા કરાવ્યા. એ કે ગણો. એટલે આમ ગણ્યા 1 2 3 4 5 6. એ કે 8મો આ થયું ને? તો કે હા. કે તમે આઈન પાથી ગણ્યા ને ભગવાન છે કે આઈન પાથી ગણશે તો? એ કે તો હારું પેલું રહ્યું જ મને મારી નાખે. એટલે કહું છું કે હાથે હાથને પતાવી દો. તો કે તો પતાવી દો. તમારે નથી કરવું, દુનિયા કરાવે. દુનિયા ઊંધા કાન જગત પકડાવે છે. કોઈને બાપુ એવું કરવું જ નથી. મારો કહેવાનો મિનિંગ બાપુ આ ઇતિહાસ છે ને બધું ગૂઢ ઇતિહાસ છે. કારણ કે નકે તમને મને વિચાર આવે કે જો આ સંતાનની બીકથી કંસને બાપુ આટલી બધી તકલીફ પડી હોય તો આ જેલમાં હું કામ, જેલમાં બેન ભેગા હું કામ પૂરે? આ બધી અટપટી વાત છે. એટલામાં બહુ ઊંડું ઉતરે જેવું નથી. એટલા માટે મારે એક માની વાણી કરવી છે. તમારી જેવી મોજ છે એવો આનંદ કરાવીશું. પણ આમાં કેવું છે કે મેં કીધું મારે 7-8 રાતું ખેંચી છે ને એટલે ક્યારેક ક્યારેક ગોટે ચડે બધું. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણી બાપુ જેટલા મહાપુરુષો છે ને એ તમે વિચાર કરો કે આજે આપણે બધાને યાદ કરી છે. એના માતા પિતાના સંસ્કાર કેવા છે? કેટલા મા બાપે બાપુ એના સંસ્કાર કેવા આપ્યા છે કે આજે આખી દુનિયા એના ગાણા ગાય છે. અમારે અહીંયા કઈ કોથળા નથી આવતા. આ હરિચંદ્રની વાત કરી કે સગાળસાની ગમે એની વાત કરી તો એની પેઢીઓના અમારે અહીંયા કોથળા નથી આવતા. એના મા બાપે બાપુ કેવા સંસ્કારનું સિંચન કર્યું છે, આજે દુનિયા એના ગાણા ગાય છે. એટલા માટે પુરુષોત્તમ બાપુ એની વાણીમાં એની માની વાત કરે છે કે મારી મા તો મારી મા છે ભાઈ. અને બાપુ માનું જો જતન કરતા તમને આવડી જાય તો જિંદગીમાં સતયુગનો બાપ છે આ સમય રહ્યો ને. બાકી તો બધા વાર્તાઓ કરે છે. ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા? જી આવ્યું કોઈ? આમ જ હાલે તાર બધું ડીંગો ડીંગ જ. આ નથી લાગતું સ્વર્ગ જેવું નથી લાગતું? આ લગ્ન થયા તે દી આવા માંડવા નથી નાખ્યા. લ્યો આદર દહીશ પડે તો આમાં જા ખબર પડે એવું છે. ઓલા તો ઘર એવા હતા, વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા, દંદુડિયું જ થતી હોય. એટલે હું ઉચારે લ્યો આ સ્વર્ગનો બાપ નથી? સ્વર્ગ કરતા સોહામણું નથી? આ છેલ્લા માણા બેઠા નિરાય દે. કદાચ 25 ઇંચ વરસાદ પડે તો આ કઈ ફેર પડે એવું છે? આટલી ખુરશીઓ ને આટલા સોફા. અરે બાપુ હારું ગોદડું નથી જડ્યું તોય હજી રોવે જ છે બધા. અમારે બે કઈ નથી, કઈ નથી. ઓલા માગણ આવે ને એ બાપા કઈક દો, એ બાપા કઈક આગળ જા, આગળ આટલું આપ્યું તો એમ જ કરે, આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે. દેને બટકું રોટલો દેને નહીં મરી જા. બધા આ જ વાત છે. તેથી કાંઈ નહોતું ને બાપુ. આપણા માવતર બાપુ અડધો રોટલો હોય ને એમાંથી અડધો આપતા. હવે અત્યારે મૂક્યાનો માર્ગ નથી ત્યાં ડેલી આડી કરે. દવાખાને દેવા જવું પડશે. ઓલો તો હિસાબ કરી જ નાખશે. એમાં કઈ હાલવાનું નથી રામ. એ બધું રેડી કમ્પ્લીટ જ રાખે છે. મેં તો કહે જે કંઈક મોકે વાપરો, કંઈક સમયે વાપરો. જ્યાં ત્યાં નહીં પણ વ્યવસ્થિત જગ્યાએ કંઈક વાપરો તો દવાખાના ઓછા આવશે. પૈસા જ્યાં વધુ છે ને જ્યાં પૈસા વધારે આવે ને પૈસા હારે જ રોગ આવે. લખવું જ લખલી. જ્યાં તમારા પાસે પૈસા ન હોય ને ત્યાં સુધી તમે ગમે એવા લઠ્ઠા લ્યો ને તો કઈ થાય જ. કરોડપતિ છે ને એવડે 8 દી ને 8 દી બીપી મપાવે લ્યો. અને દવાખાને જાય ને તો એ ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે શું પૈસાને શું કરવા? અને આ ઝૂંપડા મર્યો તમે જુઓ. માગીને ખાય, આખી દુનિયામાંથી માગીને રોટલા લાવે, ગટરોમાંથી પાણી પીવે. કોઈ દી થાય શકે? ઘણા પાછા શું કે અત્યારે આ બધો ખોરાક એવા થઈ ગયા ને આમ એવું થઈ ગયું. એ ઝૂંપડામાં રહીને શું દુકાનો નોખી છે? આપણે લેવી અહીંયાથી જ લેશે. એવડે દવા વાળું નથી ખાતા. પણ આ તમને પૈસાનો પાવર આવ્યો ને એટલે આ બધું વિજ્ઞાન ઘરમાં ભરાયું. આ બધું વિજ્ઞાન છે ને એ બધા રોગના ઘર છે.
હું એવું નથી કહેતો કે તમે બધું વેચી નાખ્યું, પણ વિજ્ઞાન આવ્યું ને એની હારે જ રોગ આવ્યો છે. આ ઝૂંપડામાં તમે જો, ફ્રીજ નથી, લાઈટ નથી, પંખા નથી, એસી નથી, કાંઈ નથી, ત્યાં કઈ રોગ જ નથી થતો. આપણને ભગવાન જીમ આપતો જાય, નવી નવી સુવિધાઓ કરતા જાય, તો નવા નવા રોગ થતા જાય. ને કે આપણે આમ ઘડિયાળના કાંઠે ખાઈએ છીએ, ઘડિયાળના કાંઠે હુઈએ છીએ, ઘડિયાળના કાંઠે ચા પીને, ઘડિયાળના કાંઠે જાગી. એટલે આટલું બધું તમે થેરિકલ જીવો છો તોય શું કામ માદા પડો? આ ઝૂંપડામાં રહીને તમે જુઓ, ટીકડી નથી લેવી પડતી, ટીકડી. પણ ભગવાનને ખબર છે કે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોઈએ ને, બિચારાને ટીકડી ક્યાંથી લેવી પડે? ઓલું ડેન્ગ્યુ થયો, પેલું ડેન્ગ્યુ આવ્યું હતું ને, ડેન્ગ્યુ તો તમે જુઓ ને તો આમ હારામાં હારો બંગલો હોય ને, બારીઓ બારણા પેક હોય ને, માલપા મસરદાનીઓ હોય ને, બધું હોય ને, તોય મસર અહીંયા જઈને કરડી જતા. બોલ, ત્યાં ઝૂંપડામાં કઈ બારણા કઈ હોય જ નહીં, મસર એને નહીં ભાળતા. આ નજરામીની વાત છે ને બાબુ, ડેન્ગ્યુ મસર જ આવતું હતું ને કે કરડે એટલે કે આને ડેન્ગ્યુ થાય. ત્યાં બંગલામાં એ ઠેઠ પહોંચી જાય તો ઝૂંપડામાં ન કરડી શકે. પછી એને ખબર છે ઓલાને, અહીંયા જાય એ આ દુનિયાના કાળા ધોળા કરીને હૂતો છે, ઓલા બિચારા કાળી મજૂરી કરીને હૂતા છે, આમને કહીડે આમને. આ કોરોનામાં બાબુ હારાનો જ વારો લીધો છે. બહુ નાના માણસ નથી મર્યા બહુ. હા, એ દયાળુ છે, એને બધી ખબર છે આપણે શું કરીએ છીએ ને, બધી ખબર છે. આમાં પ્રેમથી જેને વાપર્યું છે ને એને ખબર છે. અને આવું કરતા હોય ને એમાં કઉક અમુક નડે તે આવા બધા કામમાં કઈ બધા નો સાથ સહકાર આપે, એક બે તો નડે એવા હોય. આ અમે ગમે પ્રોગ્રામમાં જઈએ તો બધા કે અમને સાંભળો ન બેઠા હોય, એક બે તો અમારી ભૂલ ક્યાં આવે છે ગોતવા હાટું બેઠા હોય. પણ હવે જે હોય, પણ માનો એક પુરુષોત્તમ બાબુ એક વાણીમાં એવું કહે છે કે મારી માં તો મારી માં છે ભાઈ, માના ઋણમાંથી હું તમે નીકળી ન શકીએ, એટલા માટે માં તો માં છે ભાઈ. અને મેં કીધું એમ બાપુ, જો એ માં, મેં કીધું ને બાપુ, દીકરી એવી સંસ્કારી હોય તોની વાત છે. બાકી તો પ્રસંગો બધાને ખબર છે, અમુક જે મા બાપના ઇજ્જત ઉપર ને એની કાળજા માથે બાપુ પગ મૂકીને દીકરીઓ ન કરવાના પગલા ભરે છે ને, એ દીકરીઓ માટે વાત જ નથી. કે મા બાપ બાપુ જીવીએ ન હકે ને મરીએ ન હકે, કોઈ સાથે કાઢીને હાલી ન હકે, એવી દીકરીઓ છે આ દુનિયામાં. બધાને ખબર છે. આ તો હું મારો ટાઈમ કાઢું છું, બાકી તમને નથી ખબર, બધા જાણે છે. પણ બાપુ બધાને બંગલા ને ગાડીઓ ન હોય, ભાગ હોય ને, એ જ સાચી વાત છે. આપણા માતા પિતા જે કરે ને એ બાપુ આપણા માટે વ્યાજબી જ હોય. બીજી વાત કે કાંઈ પણ બાપુ સુખ દુઃખનું વાદળું ચડે ને, તેથી બાપડા માવતરના ડેલા ઉઘાડા હશે ને તો તમે બાપુ કંઈક વાત કરી શકશો. બાકી બધા ડેલા બંધ કરીને જશો ને, તેથી બાપુ તમારું કોઈ નહીં હોય. સમજી લેજો, તમે આ દુનિયામાંથી ગયા એમ સમજી લેજો.